છેલ્લા 3-4 દિવસથી ગુજરાતની અંદર મુશળધાર વરસાદ પડી રહ્યો છે. એના અનુસંધાનમાં આજે મારે છોટાઉદેપુર જિલ્લાની અંદર આવવાનું થયું. ખાસ કરીને છોટાઉદેપુર જિલ્લાની અંદર વરસાદના કારણે કોઈ પણ પ્રકારનું નુકસાન, કોઈ જાનહાનિ કે એવું કંઈ બનાવ બની શકે કેમ એની જાત માહિતી મેળવવા માટે આજે અહીંયા હું આવ્યો છું. ત્યારે મારી સાથે આજે અહીંના સંસદ સભ્ય શ્રી, અમારા પ્રભારી સચિવશ્રી, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી, અહીંના બંને ધારાસભ્યશ્રીઓ, વહીવટી તંત્ર તરફથી કલેક્ટરશ્રી, આયોજન અધિકારી શ્રી, પોલીસ વડાશ્રી અને અમારા સંગઠનના પ્રમુખશ્રી તેમજ કાર્યકર્તાઓ અને વહીવટી અધિકારીશ્રીઓની રૂબરૂમાં જે આજે બધી ચર્ચા થઈ છે, તો એકંદરે આ જિલ્લાની અંદર ખાસ કોઈ મોટું નુકસાન થવા પામેલ નથી. હા, નેશનલ હાઈવેનો બ્રિજ જે તૂટ્યો છે એમાં જે મેં માહિતી મેળવી એ પ્રમાણે આ બ્રિજ ખૂબ જ જૂનો હતો અને એ જૂનો થવાના કારણે અને જે નીચે જે રેતી આવે છે અને જે એનો પાયો જે મજબૂત ન બનવાના કારણે જે તે વખતે એના કારણે આ બ્રિજ તૂટવા પામ્યો છે એવી માહિતી મને મળી છે. હા હા, હવે એના માટે વહીવટી તંત્ર તરફથી જેમ બને તેમ જલ્દી ફરીથી ડાયવર્ઝન થાય એના માટે સૂચના આપવામાં આવી છે અને આ વરસાદ થોડો રોકાય એટલે ઝડપથી કામ પૂરું કરી અને લોકોની હાલાકી દૂર થાય એ પ્રકારનો પ્રયત્નો થશે. બીજો એક સવાલ એ છે કે જે નેશનલ હાઈવેના જે બ્રિજ છે તેનો જે કાયદો હતો રેટિંગ માટેનો 200 મીટરનો, નેશનલ હાઈવે ઓથોરિટીએ તેનો જે વિસ્તાર છે વધારીને 500 મીટર કર્યો હતો અને લીઝો તંત્ર દ્વારા બંધ પણ કરી દેવામાં આવી હતી. પરંતુ લીઝ ધારકો હાઈકોર્ટમાં ગયા અને હાઈકોર્ટે ફરીથી તેમને પરવાનગી આપી. તો શું આ બાબતે વિધાનસભામાં કોઈ કાયદો પસાર કરી અને આ જે નિર્ણય છે કે આ જે મર્યાદા છે એને વધારી દેવામાં આવે, જેથી કરીને ભવિષ્યમાં ફરીથી રેતી ખનન થશે, ફરીથી આવી સ્થિતિઓનું નિર્માણ ન થાય તે માટે વિધાનસભામાં કાયદો પસાર કરવા માટે આપણા તરફથી કોઈ પ્રયાસો કરવામાં આવશે? આપનું સૂચન સારું છે અને આવી રીતે બ્રિજને નુકસાન ન થાય એના માટે જરૂરી સરકાર જે કંઈ પગલાં લેવા પડશે એ લેશે. મારા ધારાસભ્યશ્રી તરફથી મને જાણવા મળ્યું છે કે આવા 5-6 બ્રિજ છે અને એ જૂના જે બ્રિજ છે એને આવી રીતે ભવિષ્યમાં નુકસાન ના થાય તો નવા બ્રિજ બને એના માટે સંપૂર્ણ વિચાર્યું છે અને આવનારા સમયમાં મોદી સાહેબ પણ કંઈ આવવાના છે અહીંયા, આપણા વડાપ્રધાન સાહેબ, એમના આગળ પણ આ રજૂઆત મૂકવાની છે અને એ બધા જ પુલ નવા બને એ દિશામાં સરકાર વિચારશે. આ સિવાય જે રવી ચોકડી પરથી જે ડાયવર્ઝન આપવામાં છે, ઠેર ઠેર ખાડાઓ છે, વાહન ચાલકો પણ મુશ્કેલી પડે છે, વાહન ચાલકોને આ બાબતે આપણે અધિકારીઓને રંગલી ચોકડીથી છોટાઉદેપુર આવવાનો રસ્તો મેં પણ જોયો અને એ પણ સૂચના આપવામાં આવી છે કે સત્વરે આ રસ્તો રિપેરિંગ થાય કે જેથી કરીને લોકોને તકલીફ દૂર થાય. છોટાઉદેપુર જિલ્લાના પ્રભારી શ્રી ભીખુસિંહભાઈ પરમાર છોટાઉદેપુર જિલ્લાના પ્રવાસે આવીને ગયા. સરકારી તંત્ર પાસે એની વિગતો મેળવી હશે, પણ એમનું જે નિવેદન હતું એ નિવેદન અમારા ધ્યાન પર આવ્યું છે. એમણે એમ કીધું છે કે આ પુલના પાયા મજબૂત નહીં હોવાના કારણે પુલ ધોવાઈ ગયો. હું ભીખુસિંહભાઈ પરમારને પૂછવા માગું છું કે તમારા સમયમાં બનેલું બાજુનું ડાયવર્ઝન જેનો ઉપયોગ માત્ર 4 મહિના, પાણીમાં તો માત્ર 1 મહિનો થયો હશે અને એ નાળું તૂટી ગયું, તો તે વખતના ઇજનેરો હતા એ સારા
કે અત્યારના જે એન્જિનિયરો છે એ સારા? હું એમને પૂછવા માંગુ છું. તમે ભાઈ થયેલો એમ કહેવાય છે અને 64-65ની સાલમાં આ પુલ બન્યો હતો. આટલું લાંબુ આયુષ્ય આ પુલે કર્યું. મને ખ્યાલ છે ત્યાં સુધી સુરેન્દ્રનગરમાં જે પુલ તૂટ્યો એ આ ભાજપના શાસનમાં જ બન્યો છે. આ પુલ તો કોંગ્રેસના શાસન વખતે બનેલો છે. તે વખતે આ પુલ જ્યારે બન્યો તે વખતે અમારો કદાચ જન્મ થયો હશે એવું લાગે છે. આની જે થિકનેસ છે એની કામગીરી છે આપણે જોઈ શકીએ છીએ. સ્વાભાવિક છે કે વધારે પુલ પાણી આવ્યું હોય તો નુકસાન થાય, પણ આ જે નુકસાન જે થયું એ અગાઉના જે પહેલે પુલનો પિલ્લર છે એ ડેમેજ થયેલો, એને બદલે બાજુનો જે પિલ્લર છે એ ડેમેજ થયો અને એ તૂટ્યું. એનાથી કહી શકાય કે અતિશય વરસાદને કારણે પાણી વધારે આવવાથી એ આ પુલ તૂટ્યો છે. અને એમને ખબર ના હોય તો બીજા પણ પુલ બધા તૂટ્યા છે. અમારા ખડકવાળા હુરદલી માર્ગનો કોઝવે તૂટી ગયો છે. એ સાથે સાથે રસ્તાઓ ડેમેજ થયા છે, વાહન વ્યવહાર બંધ થઈ ગયો છે. એ એમને ધ્યાનમાં નથી આવ્યું. કેટલું નુકસાન થયું છે? તમે પ્રભારી છો એટલે આ જિલ્લાના પાલક પિતા કહેવાય, અને પાલક પિતા એમ કહેતા હોય કે નુકસાન ઓછું થયું છે તો આદિવાસીઓને, આ વિસ્તારની પ્રજાને જે હાલાકી ભોગવી પડે છે એ હાલાકીનું અને દુઃખ એમને ખબર નથી પડતી. જ્યારે પોતાને જ્યારે આવું શોષણો વળાવે ત્યારે ખ્યાલ આવે કે શું પરિસ્થિતિ હશે. ભીખુસિંહભાઈને હું પૂછવા માંગુ છું કે તમારી પાસે આંકડા ના હોત તો તમારી બાજુમાં બેસેલા ધારાસભ્યશ્રી અને સંસદ સભ્યશ્રી એમને જે સેજ પૂછ્યો હોત બાઇટ આપતા પહેલાં તો સાચો આંકડો તમને ખ્યાલમાં આવ્યો હોત. પણ આ તો વન મેન શો. દિલ્હીમાં વન મેન શો ચાલે, ગુજરાતમાં વન મેન શો ચાલે, અને આ પ્રભારીઓ પણ વન મેન શો ચલાવે છે. એનું આ પરિણામ છે. આદિવાસી વિસ્તારનો છે અને આદિવાસીઓમાં બોલશે હું છું. અમારામાં કહેવત છે કે પોતાનું બાળક ના રડે ત્યાં સુધી માં એને ધવડાવતી નથી. આ વિસ્તારમાંથી વિરોધ પક્ષ તરીકે અમે ગઈ વખતે પણ રજૂઆત કરી હતી. હમણાં અમારા સાંસદ હતા ગીતાબેન, એમણે પણ કદાચ કરી હશે, અહીંના ધારાસભ્યશ્રી પણ કરી હશે, પણ એનું પરિણામ 0 આવ્યું છું. કારણ કે આ આદિવાસી વિસ્તાર છે. આદિવાસી વિસ્તારમાં બોલનારો ઓછા અને સરકારની કાનપટ્ટી પકડનાર પણ ઓછા, જેને કારણે આ મોડું થયું છે એવું દેખાઈ રહ્યું છે. આ ભારત સરકારવાળા આમ કહે છે કે અમે વનબંધુ 2 લાવ્યા, વનબંધુ 1 લાવ્યા. એ બધી વનબંધુમાં ભયબંધી કરીને આ આદિવાસી વિસ્તારને છેતરી જાય છે સરકાર. પ્રલોભનો આપીને ઠાકી જાય છે. હું ચોક્કસ કહેવા માગું છું કે જે જગ્યાએ આપણે ઊભા છે એ જગ્યા પરનો પુલ સરકારની નિયત સાચી હોય તો તાત્કાલિક યુદ્ધના ધોરણે આ પુલના પૈસા મંજૂર કરે અને આવતી સાલ દિવાળી સુધીમાં એનું કામ સ્ટાર્ટ થાય. સરકારે કાળજી રાખવી જોઈએ. જો સમુચિત સરખો વિકાસ કરવો હોય તો રોડ, રસ્તાને પાણીની, વીજળીની પણ જરૂરિયાત હોય છે. તેમાં જરૂરિયાતવાળો પુલ છે ત્યારે એને અનદેખી કરી શકાય નહીં. એવો બીજો પુલ છોટાઉદેપુર પાસે અલીરાજપુર નાકા પરનો પુલ પણ આજે જવું કાલે જવું એવી પરિસ્થિતિમાં છે. ત્યારે એનું પણ સવિશેષ ધ્યાન રાખવું જોઈએ. નેશનલ હાઈવે 156વાળા જે અધિકારીઓ હોય એ આ રસ્તા પર આવતા તમામ પુલોનું નિરીક્ષણ કરવું જોઈએ અને નિરીક્ષણ કરીને રિપેરેબલ હોય તો રિપેરેબલ કરવું જોઈએ, અથવા તો ફ્યુચરને ધ્યાનમાં રાખીને નવા પુલ મંજૂર કરવા જોઈએ. એનું કારણ છે કે નેશનલ હાઈવે થાય એટલે ટ્રાફિક વધી જવાનો. ત્યારે આ જૂના પુલ, જર્જરિત પુલો છે, ગમે ત્યારે તૂટે કંઈ કહેવાય નહીં. રેલવે ચીસાડિયા પાસેનો રેલવેનો ઓવરબ્રિજ છે, એ ઓવરબ્રિજ પણ તૂટેલો છે. ત્યારે એની કાળજી સરકારે રાખવી જોઈએ. આદિવાસી વિસ્તારમાં ખેડૂતોનો કાચો પાક હોય, બજારો હાટ હટાણું કરવા આવતા માણસો હોય, એની જે તકલીફ પડે છે એ તકલીફને ધ્યાનમાં રાખીને અમારા ઘણા બધા મિત્રો એમ કહે છે 1,32,00,000. ત્યારે એ તૂટી ગયું છે. એને બદલે તાત્કાલિક આ વિસ્તારની પ્રજાને, ખાસ કરીને એનો માર પાઈજેતપુર, છોટાઉદેપુર અને બોરીના બજારને થઈ રહ્યું છે, ત્યારે એનો વેપારીઓનો પણ થઈ રહ્યો છે. એને ધ્યાનમાં રાખીને તાત્કાલિક બીજું ડાયવર્ઝન તૈયાર કરવું જોઈએ. હું ચોક્કસ માનું છું કે આ પુલની ઉપરના ભાગમાંનું જે ડાયવર્ઝન તૈયાર થયું હતું એ થયું તે વખતે અમે કહેતા હતા કે આટલી જગ્યામાં પાણી જઈ શકશે નહીં, પણ એની ડિઝાઇન બનાવનાર હવે સરકારના અધિકારીઓ નથી, કોન્ટ્રાક્ટ આપી દેવામાં આવે છે. ત્યારે કોન્ટ્રાક્ટ ડિઝાઇન બનાવનાર કોન્ટ્રાક્ટર કઈ જાતના હતા કે અહીંયા સ્થળ પર આવીને નિરીક્ષણ કર્યું હતું કે કેમ, અને સરકારના પૈસા 2,32,00,000 રૂપિયા પાણીમાં ગયા. પાણી એને લઈ ગયું એમ કહી શકાય.
ત્યારે આ વિસ્તારની પ્રજાને સગવડતા મળે, તકલીફ ના પડે, એટલા માટે યુદ્ધના ધોરણે જેવું પાણી ઓછું થાય એને ધ્યાનમાં રાખીને આજુબાજુની સાઈડો તૈયાર કરી અને અહીંયા ડાયવર્ઝન તાત્કાલિકના ધોરણે આપવું જોઈએ એવી અમારી માંગ છે. આપણે જોઈ શકીએ છીએ કે આ પુલના પાયા જે તે વખતે કેટલા લીધા છે, કેટલા ડીપમાં લીધા છે, અને હમણાં આ ધોવાણ થવાથી આ પાયા આપણે જોઈ રહ્યા છીએ. એટલે મંત્રીશ્રી કદાચ સિવિલ એન્જિનિયર હશે તો જ આવું નિરીક્ષણ કરતા હોય, બાકી તો ચોક્કસ એવું કહી શકાય કે આ નુકસાન થયું છે અને એ નુકસાન આદિવાસી વિસ્તારને ના થાય, વેપાર ધંધાને ના થાય એની ચોક્કસ અમે કાળજી રાખશું, આશ્વાસન આપવું જોઈએ. તેને બદલે કે આગલી સરકારનો વાંક કાઢતા હોય એવું એમનું નિવેદન છે. આજે નેશનલ હાઈવે નંબર 56 એના ઉપરનો આ ભારતનો પુલ તો તૂટી ગયો, ડાયવર્ઝન 4 મહિના ધોવાઈ ગયું. એ સાથે બોડેલીમાં જે પુલ છે તેની પણ હાલત ખરાબ છે, છોટાઉદેપુરના જે પુલ છે એની પણ હાલત ખરાબ છે. અને જે ડાયવર્ઝન આપ્યું છે રંગલી ચોકડીથી અહીંયા આવવાનું, એ બોડેલીથી પાવીજતપુર આવવા માટે 30-35 કિલોમીટરનું અંતર તો વધી જાય છે, પણ એ રસ્તો જે છે એ પણ આ સરકારને ખબર હતી કે આ ગમે ત્યારે તૂટી શકે છે, આ તૂટેલું હતું જ. તો ઉનાળાના સમયમાં એ રસ્તો વ્યવસ્થિત તૈયાર કરવો જોઈતો હતો, એ તૈયાર કર્યો નથી અને ત્યાં પણ ખૂબ ઊંડા ખાડા પડ્યા છે. એટલે લોકોની હાલાકી ભયંકર ખરાબ થઈ છે. વિદ્યાર્થીઓને ભણવા માટે આવવા માટેની તકલીફ છે, કોઈ બીમાર પડે દવાખાના જવાની તકલીફ છે, નાના મોટા વેપારીઓને અરસપરસ નાના શહેરો બોડેલીથી પાવીજતપુર, છોટાઉદેપુર કે આગળ જે વેપાર ધંધા કરવાના છે એને પણ ભયંકર તકલીફ ઊભી થઈ રહી છે. અને લોકોની જે રોજી છે એના ઉપર આ ગંભીર પ્રશ્ન ઊભો થયો છે, ગંભીર તકલીફ ઊભી થઈ છે. કોંગ્રેસના જે આગામી દિવસોમાં આજે બ્રિજ ધરાશય થયો મંજૂર કરવામાં નહીં આવે તો કેવા કાર્યક્રમો રહેશે? આજે કોંગ્રેસના કાર્યકર્તાઓની પ્રમુખ કાર્યકર્તાઓની મિટિંગ હતી અને કોંગ્રેસના કાર્યકર્તા પૂરા જિલ્લામાં આ અતિવૃષ્ટિના કારણે જે બીજેપીના 30 વર્ષના શાસનની જે પોલ ખુલી છે અને એમના જેટલા પણ રસ્તા ઉનાળામાં બનાવ્યા હોય તો ચોમાસામાં તૂટી ગયા છે, તો એ જોઈને અમે કાર્યક્રમ નક્કી કરી રહ્યા છીએ. અમે 1 તારીખથી 6 તારીખ સુધી પૂરા જિલ્લાના મુખ્ય માર્ગો ઉપર, મુખ્ય શહેરો ઉપર અમે એક સહી ઝુંબેશ કરવાના છીએ આવેદન તૈયાર કરીને, અને 6 તારીખે અમે સરકારને આવેદન આપવાના છે. અને એના પછી અમે આગલો કાર્યક્રમ જાહેર કરવાના છે. અમે આખા જિલ્લાના લોકોને, એક વ્યક્તિને આ સરકારની બેદરકારી એના ઉપર જાગૃત કરવાના છે. અમે પૂરા જિલ્લાના લોકોને, અહીંના જે પ્રભારી મંત્રી છે જેમને આ જિલ્લામાં કોઈ જ નુકસાન દેખાતું નથી, આ જિલ્લામાં 4-5 લોકોના મૃત્યુ થઈ ગયા, વિદ્યાર્થીઓને ભણવાની તકલીફ છે, પુલ તૂટી ગયા, ડાયવર્ઝન એમનું 4 મહિનામાં તૂટી ગયું, એ એમને દેખાતું નથી. એમણે આ 70 વર્ષ પહેલાં બનેલો જે પુલ છે એનો એ વાંક કાઢે છે, પણ 4 મહિના પહેલાં ડાયવર્ઝન બન્યું છે એની એ વાત નથી કરતા. અને તે પણ બાજુમાં સાંસદ સભ્ય, ધારાસભ્યો એ બેઠા છે, એમની હાજરીમાં એ બોલી રહ્યા છે કે છોટાઉદેપુરને કોઈ નુકસાન થયું નથી. તો એ માત્ર ભીખુસિંહ પરમાર માટે શરમજનક નથી, બાજુમાં બેસેલા ધારાસભ્ય, બાજુમાં બેસેલા સાંસદ અને કલેક્ટર બેઠા હતી, એ બધા માટે શરમજનક છે. અમે લોકોને જાગૃત કરીને આને એક આંદોલન બનાવીશું અને માગણી કરીશું કે તાત્કાલિક આ ડાયવર્ઝન સરકાર બનાવે, લોકો નહીં. સરકાર બનાવે, કારણ કે લોકો ટેક્સ આપે છે, તો સરકાર બનાવે અને પુલની કામગીરી જલ્દી થાય એના માટે નિર્ણય કરે અને માગણી કરીશું. આ આદિવાસી વિસ્તાર છે, અહીંયા કોઈ પણ નુકસાન થાય એ સરકારને નુકસાન દેખાતું નથી. અહીંના લોકોને કોઈ તકલીફ પડે, અહીંના વિદ્યાર્થીઓને ભણવાની તકલીફ પડે, એના પેશન્ટને તકલીફ પડે, એના વેપારીને તકલીફ પડે, એ સરકાર માટે કોઈ જ મુશ્કેલી નથી. જે ભીખુભાઈનું જે સ્ટેટમેન્ટ છે કે ઉદયપુરમાં કોઈ નુકસાન નહીં થયું એના પરથી ખ્યાલ આવે છે. તો સરકારને આ વિસ્તારની કોઈ પડી નથી. જો પડી હોત તો એક તો આ ડાયવર્ઝન સિસ્ટમેટિક વ્યવસ્થિત બનાવ્યું હોત અને આ પુલને બનાવવા માટે નિર્ણય લઈ લીધો હોત. એટલે એ ભીખુસિંહ પરમારના સ્ટેટમેન્ટ પરથી એવું લાગે છે કે સરકારને આ જિલ્લાની આદિવાસીઓની કોઈ ચિંતા નથી. બહુ સ્પષ્ટ છે કે સરકારે પાછલા લગભગ 2005થી સતત બેફામ રેત ખનનને મંજૂરી આપી છે. અને સરકારના જે આખું આખું જે ભૂસ્તર વિભાગ છે, જેને ખબર હોવી જોઈએ કેટલું ખનન કરાય કેટલું ન કરાય, તો સરકારે એક તો કાયદેસર ખનન કરાવ્યું અને આંખ બંધ કરીને, આંખ આડા કાન કરીને કે નજર બંધ કરીને એમને ગેરકાયદેસર પણ ખનન કરાવ્યું. તો બંને પ્રકારના ખનન સરકારે કરાયા અને અતિશય ખનન થવાના કારણે આ પુલ તૂટી ગયો છે. ભીખુભાઈ કહે છે એ રીતના નહીં,
પાયાના તકલીફના કારણે નહીં, ભીખુભાઈની સરકારે 30 વર્ષ બાદ ખનન કર્યું છે એના કારણે તૂટી ગઈ છે, અને એ ખનનના કારણે પણ ડાયવર્ઝન તૂટી ગયું છે. ભીખુભાઈ ખબર નહીં શું પીને બેઠા હતા. માણસ સભાન હોય તો આવું નહીં બોલે. એમને ખબર હોય કે 60 વર્ષ 70 વર્ષ પહેલાં બનેલો પુલ નબળો પડી જાય, ફરીથી રિપેર કરવાનો થાય, અને તે પણ તમે બેફામ રેત ખનન કર્યું એટલા માટે તૂટી ગયું છે. એમને ખબર હોવી જોઈએ. જો ખબર હોત તો આવું ના બોલ્યા. ખનીજની આવક કરતાં રેત ખનનના કારણે આજુબાજુના ખેડૂતોને ખૂબ નુકસાન છે, પાણીના પ્રશ્નો છે, નદીમાં જે પાક થતા હતા એ પણ બંધ થઈ ગયા છે. એટલે આજે ખનીજની રેતીની જે આવક છે એ આવક તો સરકારને જાય છે. એ આવકથી આ વિસ્તારના લોકોને કોઈ ફરક પડતો નથી, માત્ર ને માત્ર નુકસાન થાય છે.